સુરત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના પ્રમુખનું પરસોત્તમ રૂપાલાને સમર્થન. ભગવાનદાસ સૌસાણીએ બંધારણ બનાવવાની વાતને ટેકો આપ્યો. લગ્નમાં વધારે પડતા ખર્ચ થતા હોવાનું કહ્યું. છૂટાછેડા મુદ્દે પણ રૂપાલાની વાતને સમર્થન આપ્યું. અગ્રણીઓએ એકત્ર થઈને બંધારણ અંગે વિચારણા કરવાની વાત કરી. તો આપણે જણાવી દઈએ કે સુરત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના પ્રમુખનું પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ જે ચિંતા વ્યક્ત કરી છે એ ચિંતાને લઈને સમર્થન આપ્યું છે. ભગવાનદાસ સૌસાણીએ બંધારણ બનાવવાની વાતને ટેકો આપ્યો. કહેશો કે જે રીતે પરસોત્તમજીએ નિવેદન આપ્યું તમારા જ સમાજના કાર્યક્રમમાં અત્યારે બદલાવની વાત કરાઈ રહી છે, બંધારણ ઘડવાની વાત કરાઈ રહી છે, કઈ રીતનું છે, શું કહેશો? એમાં એવું છે કે હવે આ લગ્ન પ્રસંગોમાં ખર્ચા બહુ વધી ગયા છે, એટલે સોના ચાંદીના ભાવો વધી ગયા છે. ધારો કે અત્યારે સોનાના 1.5 લાખ રૂપિયા થઈ ગયા છે, ચાંદીના 3 લાખ રૂપિયા થઈ ગયા છે. એ બધા ખર્ચાઓ હવે પોસાય એવું નથી. મોટા લોકો જો છે, મોટા માણસો છે, મોટા કરોડપતિઓ, એ થોડું વિચારે અને એ ચાલુ કરે તો થાય એવું છે. હવે નાના મધ્યમ વર્ગને તો કઈ પોસાય નહીં. સોના ચાંદીના ભાવો થઈ ગયા. ફાર્મ હાઉસમાં લગ્ન કરે તો 4-4 દિવસ લગ્ન ચાલે છે. આ બધા પ્રી વેડિંગના ખર્ચાઓ છે, એ બધું હવે થોડુંક કંટ્રોલ કરવાની જરૂર છે. પણ હવે અમારા જે આગેવાન છે મથુરભાઈ સવાણી, એને થોડા દિવસ પહેલા પોસ્ટ મૂકેલી કે આ બાબતે થોડું આપણે સમાજોએ બધાએ વિચારવું જોઈએ. પણ અમારો પાટીદાર સમાજ આવડો મોટો છે તો એ સમાજ અત્યારે વિચારી રહી છે, આગેવાનો વિચારે છે, અને બધાનો સાથ સહકાર હશે ને બધાએ જો આમાં સહમત થશે તો અમે એમાં સહમતિ આપીએ છીએ. આમાં આગળ વધવું જોઈએ. મથુરભાઈના વિચારો બી સારા છે. તો આમાં આ સમાજ મોટો છે તો બધાના મંતવ્યો લેવા પડે. એ બધા સાથે મળીને કરશે તો આ કરવું જરૂરી છે એવું મારું માનવું છે. પરસોત્તમજીએ લગ્ન બાદ પણ જે છૂટાછેડા થાય અને ક્યાંક રીતે જે પૈસાની પણ માંગ થતી હોય છે એ બાબતે પણ એક ટકોર કરી છે. અને સાથે એટલે કે એક આખું બંધારણ ઘડવાની વાત છે. એટલે આ બધું આવરીને એક બંધારણ ઘડાય તો ખૂબ જ મોટો બદલાવ લાવી શકાય એ વાત છે. હા, એ રૂપાલા સાહેબે અમારે બહુ સારી વાત કરી. એ કે લગ્ન થઈ ગયા પછી છોકરા છોકરીના છૂટાછેડા થાય, પછી એમના વાલીઓ પૈસા દેવા માટે બેસે, કરોડ રૂપિયા દેવાના, 2 કરોડ દેવાના, 50 લાખ દેવાના. એ તો સારી વાત નથી જ ને. પૈસા આપવાના હોય પાટીદાર સમાજમાં. કઈ પ્રોબ્લેમ હોય, છૂટાછેડા થવાના હોય તો પૈસા શા માટે દેવાના? એ વાત ખોટી છે. એ અમે અમારા વિચારોમાં બેસતું નથી પાટીદાર સમાજમાં. પણ એ ટકોર કરી છે રૂપાલા સાહેબે, તો એમાં થોડોક બદલાવ આવશે એવું મને જરૂર લાગે છે. બંધારણ શક્ય છે, નથી એવું નથી, પણ થોડા બંધારણમાં કંઈક આપણે મિટિંગો કરીએ અને કંઈક નક્કી કરીએ કે ભાઈ આટલું કરવું ને આટલું ન કરવું ને આટલા ખર્ચા કરવાના, આટલા નહીં કરવાના, આટલું સોનું આપવાનું ને આટલું નહીં આપવાનું. તો એવું કરીએ ને તો બહુ ફાયદો થાય એમ છે, બહુ ફાયદો થાય એમ છે. આમાં આ વિચારમાં આગળ વધવું જોઈએ, મારો મત છે. બિલકુલ. એટલે આ હતા ભગવાનદાસ સૌસાણી, જેમણે પરસોત્તમ રૂપાલાજીએ જે વાત કરી છે તેને પણ ટેકો આપ્યો. સમાજમાં એક બદલાવની જરૂર છે. રીત રિવાજમાં જે છે તે સમયની પરિસ્થિતિ અનુસાર બદલાવાની જરૂર છે. સાથે સાથે તેમાં બંધારણ ઘડવાની પણ જે વાત થઈ રહી છે તે એક ચોક્કસ લાવવું ખૂબ ચિંતાનો વિષય છે અને તેમાં મનોમંથન માંગી રહ્યું છે. તે વાત સાચી વાત છે. સાથે સાથે જે રીતે મથુરભાઈએ પણ જે વાત કરી છે અને તેમની સાથે સાથે સમાજના તમામ શ્રેષ્ઠીઓ સાથે એક રહીને આ કામ આગળ વધારવું જોઈએ તેવું માની રહ્યા છે અને આગામી દિવસોમાં તે વધશે તેવું પણ તેવું જણાવી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે હૈયા વરાળ ઠાલવી છે એ હૈયા વરાળને લઈને હવે સમાજના જે અગ્રણીઓ છે, અગ્રણીઓ પણ એક બાદ એક પરસોત્તમ રૂપાલાની વાતને સમર્થન આપી રહ્યા છે. સમાજને સંગઠિત કરીને બંધારણ બનાવવાની પરસોત્તમ રૂપાલાએ સલાહ આપી. સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વરવી વાસ્તવિકતા તેમણે વર્ણવી અને જાહેર મંચ પરથી સમાજના મોભીઓને ધારાધોરણો નક્કી કરવાની તેમણે ટકોર કરી. નેતાનું ભાષણ ચાલતું હોય ત્યારે લોકો ઉભા થઈને જતા રહેતા હોવાનું કહ્યું. સમાજના કાર્યક્રમમાં મોભીઓ જમવાને બદલે કાર્યક્રમ પર ધ્યાન આપે, આ વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજમાં જે જાતના ગેરવ્યવહારો ચાલી રહ્યા છે તેને લઈને દુઃખ ઠાલવ્યું છે. સાથે જ બંધારણ બનાવવા અંગેની પણ તેમણે ટકોર કરી છે. એક બાદ એક જે અગ્રણીઓ છે તેઓ પણ સમર્થન આપી રહ્યા છે આ વાતને. અન્ય અગ્રણીઓનું શું કહેવું છે, તેમનું કેટલું સમર્થન?
બિલકુલ જે રીતે પાટીદાર સમાજમાં બંધારણ ઘડવાની વાતો હવે તેજ થઈ છે. સૌપ્રથમ થોડા દિવસ પહેલા પદ્મશ્રી પાટીદાર સમાજના અગ્રણી મથુરભાઈ સવાણીએ પણ આ અંગે સોશિયલ મીડિયામાં પાટીદારના લોકોનું, સમાજના શ્રેષ્ઠીઓનું એક મત માંગ્યો હતો, સમર્થન માંગ્યું હતું. અને હવે સાંસદ જે પરસોત્તમ રૂપાલા છે તેમણે પણ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ અંગે જાહેર મંચ પરથી બંધારણ ઘડવાની વાત કરી છે. ત્યારે એક પછી એક જે પાટીદાર અગ્રણીઓ જે છે તે આ બંધારણને લઈને આગળ આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે મથુરભાઈ સવાણી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. મથુરભાઈ, હવે તો પરસોત્તમ રૂપાલાજીએ પણ જાહેર મંચ પરથી સમાજમાં બંધારણ ઘડાવવું જ જોઈએ તેવી વાત કરી છે. સમય ખૂબ જ નીકળી ગયો છે અને હવે આ અંગે સમય પણ નથી રહ્યો, એટલે વિચારવાની ખૂબ જ ગંભીર બાબત છે. શું કહેશો? એક અઠવાડિયા પહેલા મેં એક વિચાર વિડીયાતના માધ્યમથી મૂક્યો. બહુ બધા 50 લાખ લોકોએ જોયો. લગભગ 4000 થી વધારે કોમેન્ટ આવી અને 1 લાખથી વધારે લોકો એને કોઈની રીતે અલગ અલગ માધ્યમમાં સમર્થન કર્યું અને હજી આ વિડીયો હાલ્યા જ કરે છે. મને અલગ અલગ સમાજના લોકોનો ફોન આવ્યા કે ભાઈ ખરેખર આ સમયની તાતી જરૂરિયાત છે. દિન પ્રતિદિન સોનું એટલું વધતું જાય છે. અત્યારે નવી પેઢીને આંતરરાષ્ટ્રીય મુકાબલો કરવાનો છે, ત્યારે હર કોઈ વ્યક્તિ પાછળ શિક્ષણ પાછળ ખર્ચ કરવાની ક્ષમતા હોવી જોઈએ. નાના મોટા ઓનલાઈન બિઝનેસ ખૂબ નાના બજેટમાં શરૂ થઈ જતા હોય છે, તો એ બિઝનેસ કરવા માટેની વ્યવસ્થા આપણી પાસે રીતો હોવી જોઈએ. લગ્ન કે રીત રિવાજો એટલે એક સામાજિક દસ્તાવેજ છે. લગ્ન 10,000 લોકો વચ્ચે પણ થાય અને લગ્ન 25 લોકો દીકરીવાળા છે, 25 લોકો છોકરાવાળા છે, એની વચ્ચે પણ લગ્ન થાય. આ એક સામાજિક દસ્તાવેજ છે. તો આને પ્રતિષ્ઠાનો સવાલ નહીં બનાવવો જોઈએ. અને વર્તમાન સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય દુનિયા જોડાઈ રહી છે, દુનિયા સમૂહ જોડાઈ રહ્યો છે, સમાજ પાટીદાર સમાજ આગવો સમાજ છે. એક સમયે ગુજરાતમાં આગવો હતો અને આખા દેશમાં ને દુનિયામાં અત્યારે પાટીદાર સમાજ આગવો કોઈની ને કોઈ રીતે કાંઈ ને કાંઈ કામ કરી રહ્યો છે. ત્યારે આ સમાજે હવે જડતાવાળા રીત રિવાજમાંથી મુક્તિ મેળવી અને એમના ભાવિ પેઢીની લાઈફમાં કોઈ તણાવ ન રહે અને જરૂરી સારી નોકરી મળવા માટે નોલેજ પ્રાપ્ત કરી શકે, અભ્યાસ પ્રાપ્ત કરી શકે, નાનો મોટો બિઝનેસ પણ કરી શકે, એ ક્ષમતા પ્રાપ્ત થાય, એના માટે ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ. આવું લોટોપ લોકોની રાય હતી અને એ રાયના આધારે મેં વિડીયો મોકલ્યો. અને મને આજે આનંદ છે, આપના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે હર કોઈ નાના મોટા સમાજના લોકો ચિંતા કરવા માંડ્યા છે. એના ભાગરૂપે પુરુષોત્તમભાઈ રૂપાલાએ સુરતમાં એક ઉમિયાધામ ખાતે એક મોટો કાર્યક્રમ હતો. તો સમાજના તમામ લોકોએ, જયરામભાઈ હોય કે વગેરે વગેરે, બધાએ વિચાર વ્યક્ત કર્યો કે હવે રીત રિવાજ કંટ્રોલ કરવા માટે કોઈ નિયમ બંધારણ બનાવવાની તાતી જરૂરિયાત છે. બહુ તીવ્ર લાગણી સાથે એમને વ્યક્ત કર્યું. આવી જ રીતે આખા ગુજરાતના સમાજો સક્રિય થયા છે, જાગૃત થયા છે અને મને એમ લાગે છે કે આ એક સારી નિચાની છે. ધીરે 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 હર કોઈ વ્યક્તિમાં જાગૃતતા આવશે, દરેક સમાજ બોલતો થશે, દરેક કાર્યક્રમમાં સમાજ બોલતો થશે, તો આવનારા દિવસોમાં જરૂર સમાજનું બંધારણ બનશે, નિયમ કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા ઊભી થશે અને એક પરિવાર આવું ઈચ્છી રહ્યો છે એ બહાર નીકળશે, પરિવારની લાગણીઓ બહાર નીકળશે. પરસોત્તમભાઈએ એક એવી વ્યથા પણ ઠાલવી છે કે સમાજ પહેલા એક એવો સમય હતો કે પાટીદાર સમાજ કરતું હતું ને બીજા સમાજ તેને અનુસરણ કરતા હતા. આજે એવું થયું છે કે બીજા સમાજ હવે બંધારણ તૈયાર કરી દીધું છે, પરંતુ પાટીદાર સમાજ હજી એમાં નથી કરી શક્યું. એટલે આપણે ચિંતા વ્યક્ત કરવી બહુ ખૂબ જરૂરી છે. રૂપાલા સાહેબની બહુ સારી વાત છે, સાચી વાત છે. અમારા 200 વર્ષ પહેલાના સમાજો ભેગા થયેલા છે, એમના પણ ડોક્યુમેન્ટ છે, એમની પણ વાતો છે, એમની દસ્તાવેજો છે. તો અમારો સમાજ કાયમ સુધારાવાદી રહ્યો છે અને સુધારાવાદી રહ્યો છે એટલે સૌની પહેલા કોઈની કોઈ સમાજમાં સુધારો લાવે છે. એટલે એ સુધારાવાદી સમાજ આજે બિન વ્યવહારી રિવાજો વધારતો રહ્યો છે. એટલે સમાજના તમામ જાગૃત લોકો ચિંતિત છે અને જાગૃત લોકો એ ના જે મારી મોર જે બધાના કોમેન્ટ આવી છે એમનો પણ કેવી રીતે સમાજને જાગૃત કરવો અને
લાખો કરોડો સમાજના લોકો જાગૃત થશે તો જેને કહેવાય છે વધારે સાધન સંપન્ન લોકો એ પણ સમાજના કાર્યક્રમ સમાજની સિસ્ટમમાં રન કરશે અને એને વ્યવસાયિક કાર્યક્રમ મોટા કરવા હોય તો એને કોઈ ના પાડતું નથી. વ્યવસાયિક કાર્યક્રમ મોટા કરે, દુનિયાભરના મહેમાનોને બોલાવે, આ પ્રકારનું એક વાતાવરણ પેદા થાય, આવી એક સમાજની ડિમાન્ડ છે. આવો એક અવાજ નીકળી રહ્યો છે કે સાધન સંપન્ન લોકો પણ મોટા સમિયાણા ન કરે, મોટા પ્રસંગો ન કરે, એ પણ એક સિસ્ટમમાં રહી અને પોતાના રીત રિવાજ ઉજવે. અને એને મોટા મોટા કાર્યક્રમ કરવા હોય તો કંપનીના નામે કરી શકે છે, કંપનીમાં વિશેષ દુનિયાભરના મહેમાનોને બોલાવી શકે છે, પણ રીત રિવાજ એ સમાજની સાથે રહીને કરે એટલે એક નવી પ્રજા, યુવાન પ્રજા અનુકરણ ન કરે, દેખાદેખી ન કરે, અને આ પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે. મને એમ લાગે છે કે હરેક સમાજ બોલતો થઈ રહ્યો છે, હરેક ઘર ચિંતિત થયું છે. એટલે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ કંઈક ને કંઈક નિયમમાં ફેરફાર આવશે, લોકો જાગશે. અને એક લાઈનમાં વાત કરીએ તો કંઈક બંધારણ હવે ઘડાય તેવી શક્યતા પ્રબળ થઈ રહી છે. જરૂર